ઔપચારિક ભાષણમાં કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની, કેવા પ્રકારની ભાષા હોવી જોઈએ, ભાષાનું લખાણ કઈ રીતનું હોવું જોઈએ, ખાસ કરીને ઔપચારિક ભાષણ શરૂઆત કઈ રીતે કરવાનું, ઔપચારિક ભાષણનો બોડી પાર્ટ કેવો હોય, ઔપચારિક ભાષણનું કન્ક્લુઝન કેવું હોય, ધેટ ઓલ થિંગ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુડેઝ સેશન. આજના સેશનમાં એ જ બધી વસ્તુઓની ચર્ચા કરીશું, એ જ બધી વસ્તુઓ શીખશું કે કઈ રીતે ડેવલપ કરવી જોઈએ. અગેન ગુજરાતી ભાષામાં કેવું છે હંમેશા કે ક્વેશ્ચન્સ બદલાતા રહેશે. ઓકે, તમારે ક્રક્સ ઓફ ધ સ્ટોરી સમજવાની હોય. ક્રક્સ ઓફ ધ સ્ટોરી મતલબ કે મને ભાષણ પૂછાય છે તો મારા ભાષણના ઇન્ટ્રોડક્શનમાં કે ઔપચારિક ભાષણના ઇન્ટ્રોડક્શનમાં શું શું વસ્તુ હોવી જોઈએ, કેવા કેવા આસ્પેક્ટ હોવા જોઈએ, બોડી પાર્ટ હોય તો કેવું હોવું જોઈએ, કન્ક્લુઝન પાર્ટ હોય તો કેવો હોવો જોઈએ. પછી સબ્જેક્ટ ચેન્જ થતો રહીએ, જે બી થીમ હોય ક્વેશ્ચન્સની એ ચેન્જ થતી રહે, બટ આપણે લખવા માટે ટ્રેન્ડ. લેટ્સ મૂવ ઓન. સો શરૂ કરીએ આજનો ટોપિક ઔપચારિક ભાષણ. હવે ઔપચારિક ભાષણમાં કેટલી વસ્તુઓ હું ટોપિકમાં મતલબ આખા તમારા લેક્ચરમાં ડિસ્કસ કરીશ, દેટ ઇન્ડેક્સ ઇઝ પ્રેઝન્ટેડ ઓવર હિયર. તો પહેલી વસ્તુ એ ડિસ્કસ કરીશું ઔપચારિક ભાષણ એટલે શું, દેન ઔપચારિક ભાષણ લખતા સમયે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખશો, લખવાનું ફોર્મેટ, ઓકે, શરૂઆત કઈ રીતે કરવી, જ્યારે સ્પીચ લખતા હોય ત્યારે સ્પીચમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરો, ઔપચારિક ભાષણનું સમાપન કેમ કરવું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, ટોપર્સ દ્વારા કોઈ લખાયેલ જવાબ હોય એ મોડેલ જવાબ એક જોઈશું, પ્રેક્ટિસ પ્રશ્નો જોઈશું. આટલી વસ્તુઓ આપણી ઓવર થીમ હશે લેક્ચરની. ઓકે, નાવ યુ સી સ્પીચ જે છે એ સ્પીચ શું કામ, મતલબ સ્પીચનો પર્પઝ શું, તો કે હજુ સૌથી પહેલા હું તમને કહી દઉં કે સ્પીચ શીખવાનો એક જ સોર્સ છે. ઓકે, અને એ સોર્સ છે કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી કોઈ સ્પીચ આપતા હોય એ સાંભળો. ઓકે, સ્પીચ આપતા હોય સાંભળો મતલબ કે અગેન આઈ એમ સેઇંગ યુ નોટ અ પોલિટિકલ સ્પીચ. પોલિટિકલ સ્પીચ નહીં, પણ કોઈ ફંક્શનમાં, જેમ કે કોઈ પદવીદાન સમારોહ હોય ત્યાં પ્રધાનમંત્રી આવ્યા હોય, કોઈ બહુ મોટું સંમેલન થયું હોય એ સંમેલનમાં પ્રધાનમંત્રી આવ્યા હોય અને ત્યાં પોતે જો ઔપચારિક ભાષણ આપતા હોય, એ ભાષણ ઇનોગ્યુરેશનમાં બી હોઈ શકે, એ ભાષણ જ્યારે શું કહેવાય આખું કાર્યક્રમ સમાપન થતો હોય ત્યારે બી હોઈ શકે, બંને ઇવેન્ટ્સમાં હોઈ શકે. તો મારા પર્સપેક્ટિવથી વાત કરું તો મેં જે સ્પીચ કે જે ભંડોળ ડેવલપ કર્યું છે શબ્દોનું, ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ કે મેં જે સ્પીચ જે છે એ સાંભળી છે. ઓકે, જો સ્પીચ સાંભળી તો હું વધારે કનેક્ટ કરી શકું કે પ્રધાનમંત્રી આવું કે છે, આવું કે છે, આવું કે છે, આવા શબ્દો ઉપર ભાર આપે છે, આવા શબ્દો બોલે છે. ઓકે, આવા શબ્દોમાં એમનો ફ્લો છે, ઇન્ટ્રોડક્શન એમણે આવી રીતે કર્યું. જેમ કે આપણે સ્પીચ સામાન્ય રીતે આપતા હોય તો એક જ્યારે આવું ફોર્મલ ફંક્શન હોય તો એમાં સ્પીચ લખાયેલી હોય, એ જ એમને વાંચવાની હોય. ઓકે, પ્રધાનમંત્રી કોઈ યુનાઇટેડ નેશનની એસેમ્બલીમાં જતા હોય તો ત્યાં એ સ્પીચ એ જ આપે જે લખેલી હોય. ઓકે, ત્યાં એ પોતાની રીતે ના બોલે, પણ ઓન ધી અધર સાઈડ કોઈ પોલિટિકલ રેલીમાં ગયા હોય તો ત્યાં એ પોતાની રીતે સ્પીચમાં ચેન્જીસ કરી શકે. ઓકે, યુનાઇટેડ નેશનમાં શું કામ સ્પીચ લખેલી હોય એ જ આપે, રીઝન ઇઝ કે બહુ બધા લોકો ટ્રાન્સલેટરમાં સાંભળતા હોય. ઓકે, તો એ પહેલેથી સાથે સાથે ટ્રાન્સલેટ બી થતી હોય, એમાં એ પોતાની રીતે વસ્તુનું શબ્દોનું એડ ઓન કે ડિલીશન ના કરીશ, ડિલીટ ના કરીશ. ક્લિયર થાય છે? ઓકે, સો થિંગ ઇઝ દેટ કે જેમ કે સ્પીચ જ્યારે તમે આપતા હોય તો સ્પીચ આપતા હોય ત્યારે શરૂઆત સ્પીચની કઈ રીતે કરવી, તો કે લેટ્સ સે પ્રધાનમંત્રી આવે કે કોઈ અન્ય વ્યક્તિ આવે તો એ જ્યારે બી કોઈ સ્ટેજ ઉપર બોલવા માટે જાય તો સ્ટેજ ઉપર બહુ બધા બીજા મહાનુભાવ લોકો બેઠા હોય તો ત્યારે એ સૌથી પહેલા એ બધા લોકોને આવકારે. ઓકે, કે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્ય, લેટ્સ સે ગુજરાત રાજ્યમાં માનો પ્રધાનમંત્રી આવ્યા હોય. ઓકે, અને ગુજરાત રાજ્યમાં આવ્યા હોય તો ઓબ્વિયસલી એ ફંક્શનમાં તમારે એવું માનીને ચાલવાનું કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ બી હોય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય, અન્ય મંત્રીઓ બી હોય. ઓકે, તો પ્રધાનમંત્રી સ્પીચની શરૂઆત કેવી રીતે કરે કે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, ઓકે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના અન્ય મંત્રી સભ્યો અને વિશેષ અને શું કહેવાય અન્ય વિશેષ ઉપસ્થિત નાગરિકો, આપ સર્વેનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, સ્વાગત ના કરતા હોય તો એવી રીતે કહી શકો કે આ જે ફંક્શન છે કે આ જે શું કહેવાય પ્રસંગ છે એ પ્રસંગ ઉપર તમે મને આવકાર્યો, તેના માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે, તો આવી રીતે તમારે સ્પીચની શરૂઆત કરવી પડે, પણ એ શરૂઆત ત્યાંથી જ ખબર પડે જો તમે સ્પીચ ક્યાંય સાંભળી હોય. ક્લિયર થાય છે? તો સ્પીચને લખવાનો, ઔપચારિક ભાષણને લખવાનો એક જ રસ્તો છે અને એ રસ્તો એ છે કે તમે સ્પીચને સાંભળો. બહુ બધી સ્પીચ નહીં સાંભળવાની, કોઈ જમતા હોય ત્યારે એકાદ સ્પીચ સાંભળી લો, રાત્રે જમતા હોય ત્યારે એકાદ સ્પીચ સાંભળી લો, રાત્રે સુવા માટે જતા હોય ત્યારે એકાદ સ્પીચ સાંભળી લો. ઓકે, તો એનાથી શું થશે કે માઇન્ડમાં એ સ્ક્રિપ્ટ ડેવલપ થશે. તમે કોઈ સોંગ જે છે સોંગ આપણે સાંભળીએ તો કેમ આપણે એ રિધમમાં જ સોંગ ગાઈએ છીએ, આપણે કેમ કોઈ એક મતલબ કોઈ બી સોંગ હોય, ઓકે, તો એ સોંગને આપણે કેવું એ લહેજામાં જ ગાય, જ્યારે બી ગાય ત્યારે. રીઝન ઇઝ કે આપણે સાંભળેલું છે તો એ જ રિધમમાં આપણાથી ગવાશે. આપણે એને કડકડાટ બોલતા હોય એવી રીતે એ સોંગ નહીં સાંભળીએ, મતલબ કડકડાટ બોલતા હોય એવી રીતે સોંગ નહીં ગાઈએ. રાઈટ, જે એની રિધમ હશે એ મુજબ આપણે સોંગ ગાઈશું. સો સ્પીચમાં બી એવું જ છે. એ જે બોલવાનો લહેજો છે કે બોલવાનો જે એક વે છે એ તમને ત્યારે જ ખબર પડે જ્યારે તમે સ્પીચ સાંભળો. ક્લિયર? તો આજથી એક ટાસ્ક તમારું એ છે કે દરરોજ
સવારે ઉઠો ત્યારે નાસ્તો કરતા હોય તો, બપોર જમતા હોય તો, રાત્રે જમતા હોય રાત્રે સૂતા હોય, આ 4 ટાઈમમાં 4 સ્પીચ સાંભળવાની. 4 સ્પીચ એવું નહીં ખાલી પ્રધાનમંત્રીની જ સાંભળો, બીજા કોઈ મંત્રી આપેલી હોય તો એ બી સાંભળો, બીજા કોઈ અન્ય ડિગ્નિટરીઝ આપેલી હોય તો એ બી સાંભળો, એનીથિંગ. બટ સ્પીચ કઈ રીતની કરવાનું, તો તમારે એક ખાલી વસ્તુ લખવાની થશે યુટ્યુબમાં કે ફોર્મલ ફંક્શન ઉપર કોઈ સ્પીચ આપી હોય તો એ કયા કયા ફંક્શન્સ હશે એ હું તમને કહીશ. જેમ કે માનો અત્યારે દેશમાં કોઈ બી સમિટ થતી હોય, રાઈટ, લેટ્સ સે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સમિટ થતી હોય, ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડિયા સમિટ થતી હોય, પર્યાવરણ ઉપર કોઈ સંમેલન થતું હોય, G20 કોઈ સમિટ થતી હોય, રાઈટ, આવી કોઈ બી સમિટ થતી હોય તો એ સમિટના તમારે સ્પીચ સાંભળવાના છે. નો પોલિટિકલ સ્પીચ કોઈ નહીં સાંભળવાનું. ઓકે, પ્રધાનમંત્રીએ પોલિટિકલ રેલીમાં આપેલી સ્પીચ ક્યાંય સાંભળવાની નથી આપણે, એ કારણ કે આમાં આપણે યુઝ કરી નહીં શકીએ. ક્લિયર છે? ઓકે, તો આ બધા કોન્ટેક્સ્ટથી આપણું આખું સ્ટડી ચાલશે. ક્લિયર? અને એ વસ્તુ શીખી જઈશું લેક્ચર્સ ભણીને કે યાર એટલીસ્ટ લખવા માટેનો માલ મટીરિયલ કે લખવાનું સ્પીચ કેવી હોવી જોઈએ. ઘણી વખત એ ક્વેશ્ચન્સ પૂછાય, જેમ કે માનો રાષ્ટ્રીય યુવા દિવસ હોય, હમણાં થોડા દિવસ પહેલા હતો. ઓકે, હવે રાષ્ટ્રીય યુવા દિવસ ઉપર પ્રધાનમંત્રી જે છે એ સમગ્ર દેશને સંબોધન કરવાના છે, તો એ સંબોધન સાંભળવાનું. ઓકે, એમાં પ્રધાનમંત્રીએ મતલબ હમણાં હું તમને આગળ કહીશ કે કઈ રીતે તમારે લખવાનું થાય. ઓકે, મેં ગઈકાલે એક બેનની જ શું કહેવાય અગેન હું તમને કહું છું કે આ જસ્ટ આપણે આગળ ડિસ્કશન પોઈન્ટ થશે, બટ અત્યારથી હું તમને ખાલી કહું તો કે વસ્તુ કેવી હતી. તો રાષ્ટ્રીય યુવા દિવસ જ હતો, એમાં પ્રધાનમંત્રી જે છે એ સંબોધન આપવાના હતા, વક્તવ્ય આપવાના હતા, એ વક્તવ્ય તૈયાર કરવાનું હતું. હવે એમણે આખું સ્પીચ લખી કેની ઉપર, તો કે રાષ્ટ્રીય યુવા દિવસ શું છે એની ઉપર. અગેન ટોપિકથી ભટકી ગયા. મેં એમને ખાલી એટલું કીધું, પ્રધાનમંત્રી કોઈ બહુ મોટા સ્ટેજ પર જતા હોય, લેટ્સ સે પ્રધાનમંત્રી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી સ્પીચ આપે છે. ઓકે, તો આ જે ઓકેશન હોય ને એ ઓકેશન એવો હોય કે જ્યારે પ્રધાનમંત્રીને આખો દેશ સાંભળતો હોય. હવે આખો દેશ સાંભળતો હોય ત્યારે પ્રધાનમંત્રી પોતે અપીલ કરે લોકોને કે યુવાઓને, રાઈટ, પ્રધાનમંત્રી પોતે અપીલ કરે યુવાઓને કે હું તમને એવું કહું છું કે તમે આ વસ્તુ ધ્યાન રાખજો, રાઈટ, કારણ કે એ દિવસે એમને સાંભળતા હોય. જેમ કે માનો 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી અપીલ કરે કે હું તમને અપીલ કરું છું, દેશવાસીઓને એવી અપીલ કરું છું કે હવેથી તમારા જીવનના ભાગરૂપે સ્વચ્છતાને તમે અપનાવો, સ્વચ્છતાને તમારા જીવનમાં અપનાવો, સ્વચ્છતાને તમારા જીવનનો ભાગ બનાવો, આવું પ્રધાનમંત્રી અપીલ કરે. તો રાષ્ટ્રીય યુવા દિવસ હોય, યુવાઓને સંબોધતા હોય, તો એ જેવો મોકો હોય કે જ્યારે પ્રધાનમંત્રી અપીલ કરી શકે યુવાઓને. લેટ્સ સે પ્રધાનમંત્રી યુવાઓને અપીલ એવી કરી શકે કે આ મંચ અને આ દિવસના માધ્યમથી હું આપ સર્વેને અપીલ કરું છું કે તમારા જીવનમાં સામાજિક સેવાને તમારે ભાગ બનાવો. આપ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એક ક્ષેત્રથી રહી એક ક્ષેત્ર અને સમાજના લોકો માટે કંઈક કરવાની ભાવના તમે પેદા કરો, સમાજના લોકો માટે કંઈક કરો. તો આવી વસ્તુ હંમેશા પ્રધાનમંત્રી કહેતા હોય, તો એવી વસ્તુઓને તમારે તમારા સ્પીચમાં ભાગ બનાવવાનો, એવી વસ્તુઓને તમારે તમારા સ્પીચમાં લખવાની. ક્લિયર થાય છે? ઓકે, એ ડિપેન્ડ્સ ઓન ધી ઓકેશન, રાઈટ. હમણાં આપણે અલગ અલગ ઓકેશન્સના ઉદાહરણ જોઈશું કે ઓકેશનમાં શું શું. લેટ્સ સે રાષ્ટ્રીય ખેતી સંમેલન થતું હોય, કિસાન સંમેલન થતું હોય, તેમાં પ્રધાનમંત્રી સ્પીચ આપતા હોય તો એનું કોન્ટેક્સ્ટ કેવું હોય, સ્ટાર્ટઅપ સમિટ થતી હોય તો એમાં કોન્ટેક્સ્ટ કેવું હોય. ક્લિયર થાય છે? ઓકે, હવે જો ઔપચારિક ભાષણ શું છે, તો કે ભાઈ પ્રધાનમંત્રી હોય, ચીફ મિનિસ્ટર હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિમાં કોઈ બી આવી જાય, મંત્રી બી આવી જાય, ઓકે, કોઈ ડિરેક્ટર બી આવી જાય, કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બી આવી જાય, એક્સેટ્રા, એનીથિંગ. ઓકે, તો એ લોકો જ્યારે ઔપચારિક પ્રસંગો ઉપર વક્તવ્ય આપે, ઔપચારિક પ્રસંગો ઉપર ભાષણ આપે, એને આપણે શું કહીએ? ઔપચારિક ભાષણ. ઉદાહરણ મેં અહીંયા લખી દીધા છે કે ઔપચારિક ભાષણમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, તો માની લો કે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન થતું હોય ત્યારે વક્તવ્ય આપવાનું, કે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન થતું હોય ત્યારે વક્તવ્ય આપવાનું, કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર વક્તવ્ય આપે, યુનિવર્સિટી અંતર્ગત પદવીદાન સમારોહ યોજાતો હોય તો એની અંદર વક્તવ્ય આપે, ડિફેન્સ એક્સપો હોય એનું ઉદ્ઘાટન હોય એનું સમાપન હોય એની ઉપર આપે, રાષ્ટ્રીય પુસ્તક મેળો હોય તો એની ઉપર વક્તવ્ય આપે, પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવન પ્રસંગ ઉપર. પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવન પ્રસંગ એટલે જેમ કે માનો ભાઈ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય, ઓકે, તો એ સમયે જો કોઈ પ્રકારનું સ્પીચ આપવાનું હોય તો એ સ્પીચ આપે. સરકારની કોઈ ઉપલબ્ધિઓ સંદર્ભે વક્તવ્ય હોય, સરકારે બહુ મોટો ગોલ અચીવ કર્યો હોય, લેટ્સ સે રિન્યુએબલ એનર્જી છે, સરકારે એવો ટાર્ગેટ રાખ્યો હતો કે અમે 175 ગીગાવોટ કરીશું, સરકારે 250 ગીગાવોટનો જે છે એ લેટ્સ સે ટાર્ગેટ અચીવ કરી લીધો, તો આ સરકારની એક ઉપલબ્ધિ થઈ. આ ઉપલબ્ધિને લોકો સુધી પહોંચાડવા માટે બી સ્પીચ આપે કે આજે સરકારે આવા પ્રકારની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, આટલા એફર્ટ્સ કરી, આટલા પ્રયત્નો કર્યા, જેના કારણે અમે આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શક્યા. ઓકે, ભવિષ્યમાં પણ સરકારનો હવે આવો ગોલ છે, તો એ સંદર્ભે બી સરકાર મતલબ કોઈ વક્તવ્ય આપી શકે. કોઈ ઐતિહાસિક નીતિ, પ્રોજેક્ટ, જાહેરાતો, સરકાર કોઈ નવી યોજના જાહેર કરવાની, જેમ કે થોડા સમય પહેલા મતલબ થોડા વર્ષો પહેલા જ્યારે કૃષિ કાયદાઓ આવ્યા હતા તો ત્યારે બી જે પ્રધાનમંત્રી છે એમને આવીને પોતે ઇન્ફોર્મ આપી હતી કે અમે આવો એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે ખેતીના સંદર્ભે કે કૃષિના સંદર્ભે. ક્લિયર થાય છે? તો એવી રીતના અલગ અલગ પ્રકારના વક્તવ્યો તમને પૂછાઈ શકે. ડિપેન્ડ્સ. આ બધી જ વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક જીપીએસસીમાં પ્રીવિયસલી પૂછાયેલી છે એના સંદર્ભે. બીજી એક વસ્તુ કે ભાઈ માનો ઓલિમ્પિક મેડલ વિનર હોય, ઓકે, જેમ કે હમણાં આ જ વખતેના ઓલિમ્પિક મેડલ વિનર કોણ છે?
ઓકે, લેટ્સ સે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ તો પ્રાપ્ત કર્યો. ઓકે, મનુ ભાકર, હા, હવે માનો એ ગુજરાતમાં આયા હોય, ઓકે, અને આવ્યા હોય અને શું કહેવાય આમને મળ્યા હોય, કોને, મુખ્યમંત્રીને મળ્યા હોય ને મુખ્યમંત્રી એ પ્રસંગે પોતે વક્તવ્ય આપવાના હોય તો એ બી પૂછાઈ શકે. ઓકે, એ પ્રસંગે વક્તવ્ય આપવા હોય તો મુખ્યમંત્રી શું વક્તવ્ય આપે, જસ્ટ તમે એટલું ખાલી વિચારો 1 મિનિટ માટે. હું તમને અહીંયા લખી દઉં, તમે જસ્ટ ખાલી એની શું કહેવાય ક્રોનોલોજી વિચારો કે એની અંદર અંદર તમે શું લખશો. ક્વેશ્ચન થોડો બદલીએ, બરાબર. આ એક ક્વેશ્ચન છે, જસ્ટ એમાં થીમ વિચારો કે શું શું વસ્તુ આપણે કવર કરીશું, મતલબ કઈ કઈ વસ્તુઓના ઘટકો કે કઈ કઈ વસ્તુ આમાં લખીશું. અને રિમેમ્બર, આ સેમ ક્વેશ્ચન હું તમને દેખાડીશ એટલે પૂછાયેલો છે, એટલે એવું ના વિચારતા કે આવો ક્વેશ્ચન નહીં પૂછાતો. સેમ ક્વેશ્ચન નીરજ ચોપડાનો જ ક્વેશ્ચન પૂછાયેલો છે. હું તમને જ્યારે હમણાં PYQs આપણે જોઈશું ત્યારે બી દેખાડીશ. તમે જસ્ટ વિચારો કે તમે શું શું લખી શકો. 1 મિનિટનો ટાઈમ તમને આપું છું, 1 મિનિટના ટાઈમમાં તમે વિચારો. પહેલા તો સ્વાગત કરશે, ઓકે, અભિનંદન પાઠવશે જે બી વસ્તુ ઉપર એમણે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે તે. ઓકે, પછી એમનો જે બી ટ્રેક રેકોર્ડ હોય એ ટ્રેક રેકોર્ડ વિશે માહિતી આપે. ઓકે, પછી હવે ખાસ કરીને બીજું શું ઇન્ક્લુડ કરી શકાય. ચલો, ઇન્ટ્રો વાળી વસ્તુ થઈ ગઈ. યુવાઓને પ્રોત્સાહિત કરશે. ઓકે, પછી એ બધું મતલબ ઇન્ટ્રોમાં આવી ગયું, ભારતને તમે વિશ્વ સ્તરે ગૌરવ અપાવ્યું છે, આ તે એક્સેટ્રા બધી વસ્તુ. હા, એક્ઝેક્ટલી રાઈટ. એ વસ્તુ બી કહી શકે, જેમ કે પ્રધાનમંત્રી એવું વસ્તુ જ્યારે સ્પીચ આપતા હોય તો બોલી શકે તમે જે જીવન જે દિનચર્યા કે એમની જે જીવનની જર્ની છે, ઓકે, કે જે એમનું સફર છે એના વિશે વાતચીત કરે ત્યારે એવું કહી શકે કે મને આ વસ્તુ જાણવા મળી કે તમે આ વસ્તુઓની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે આટલા પ્રયત્નો કર્યા, તમારા જીવનશૈલીમાં આ વસ્તુ કરી. ઓકે, અને ધેન આફ્ટર પ્રધાનમંત્રી જે છે તો સાથે સાથે યુવાઓને આ પ્રકારની એક અપીલ બી કરે. ઓકે, કે આપ સર્વે પણ આવા પ્રકારની રમતોમાં જોડાઓ, ભારત દેશનું નામ રોશન કરો, કે ભારત દેશનું ગૌરવ વધારો, એક્સેટ્રા એવી રીતે વસ્તુ લખે. ક્લિયર થાય છે? ઓકે, સમજાણું? તો આવી રીતના કોન્ટેક્સ્ટ, આવો ક્વેશ્ચન સેમ પૂછાયેલો તો નીરજ ચોપડાના સંદર્ભે જ, પણ એવું પૂછાયેલું હતું કે કલેક્ટર વક્તવ્ય આપવાના છે PYQમાં. આપણે અહીંયા જ્યારે પ્રધાનમંત્રી લખ્યું ને ત્યાં એકવાર એવું ક્વેશ્ચન પૂછેલો કે PYQમાં કે કલેક્ટર એક પ્રકારનું વક્તવ્ય આપવાના હોય. ક્લિયર? ચલો, તો આવા ટાઈપની વસ્તુઓ કંઈક તમને પૂછાતી હોય છે આખા ટોપિકમાં. હવે તો કે ઔપચારિક ભાષણ લખવા સંદર્ભે કેટલી વસ્તુઓનું ધ્યાન તમારે રાખવું પડશે એને ખાસ જોઈ લઈએ. એ મુદ્દાઓ મેં અહીંયા લખેલા છે, રાઈટ. સો જસ્ટ 1 બાય 1 એ મુદ્દાઓ સાથે ગો થ્રુ કરી લઈએ, સો દેટ આપણને આઈડિયા આવે કે આપણે શું લખવું જોઈએ, કે લખતા વખતે શું ધ્યાન રાખવું જોઈએ. પહેલી વસ્તુ તો કે ઔપચારિક ભાષણ છે તો ભાષા કેવી હોવી જોઈએ? ઔપચારિક ભાષાનો મતલબ થાય ફોર્મલ લેંગ્વેજ હોવી. ઓકે, સુવ્યવસ્થિત ભાષા હોવી જોઈએ. એવું નહીં જેમ તેમ રફ વર્ડમાં લખો. ઓકે, જે આપણે આપણા મિત્રો સાથે વાતચીત તો આવો કેમ છે, મજામાં, આવી કઈ વસ્તુ નીરજ ચોપડા આવે તો પ્રધાનમંત્રી ના કહે. ઓકે, સમજાય છે, રાઈટ. તો ભાષા કેવી હોવી જોઈએ? ઔપચારિક હોવી જોઈએ. સેકન્ડ તો કે ભાષા વિવેકપૂર્ણ હોવું જોઈએ. ઓકે, વિવેકપૂર્ણ, વિનમ્ર. ઓકે, શબ્દો બહુ જ સભ્ય સમાજના જે ઉપયોગ થતા હોય એવા બધા શબ્દો, આ બધી વસ્તુનો સમાવેશ તમારો. આ બધી વસ્તુ તમે જ્યારે હમણાં ભાષણ જોશો ત્યારે શીખશો. ઓકે, ધેન થર્ડ થિંગ ઇઝ ધેટ હોદ્દાને ધ્યાનને લઈને ભાષાનો ઉપયોગ કરવો કે શબ્દોનો ઉપયોગ કરવો. રાઈટ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હોય, હવે એ કોઈને આમંત્રણ કે આવકારે નહીં. મહામહિમ રાષ્ટ્રપતિ કહેવાય કે મહામહિમ રાજ્યપાલ કહેવાય. ઓકે, તો સ્પેસિફિકલી જનરલી આપણે એવું ધ્યાન રાખીએ કે એ કોઈને આવકારે નહીં. ઓકે, એ એવું કહી શકે કે હું આજના દિવસે ખૂબ જ શું કહેવાય તમે એવું આનંદિત અનુભવું છું કે ખૂબ જ ગર્વ અનુભવું છું કે મને આ જે પ્રસંગ છે પ્રસંગમાં બોલવાનો કે જે વક્તવ્ય આપવાનો જે છે એની તક મળી. આવી વસ્તુ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ લખે દેટ ઇઝ ફાઇન, બોલે દેટ ઇઝ ફાઇન, બટ એ સ્પેસિફિકલી કોઈને આવકારે નહીં. તો આપણે જે વ્યક્તિના હોદ્દો હોય એ હોદ્દાને ધ્યાનમાં લઈને આપણે શું લખવું પડે? સ્પીચ લખવી પડે. જેમ કે રાષ્ટ્રપતિ જ્યારે વક્તવ્ય આપતા હોય, પ્રધાનમંત્રી એ શું કહેવાય સ્ટેજ પર બેઠા હોય, તો રાષ્ટ્રપતિ એવું કંઈ ના કહે કે મહામહિમ પ્રધાનમંત્રી શ્રી. ઓકે, એ ખાલી એટલો જ શબ્દ યુઝ કરે કે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી. ઓન ધી અધર સાઈડ પ્રધાનમંત્રી સ્પીચ આપતા હોય ને રાષ્ટ્રપતિ સ્ટેજ ઉપર બેઠા હોય તો પ્રધાનમંત્રી એવો શબ્દ યુઝ કરે કે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી. સમજાણ? તો મતલબ કે જે સ્પીચ તમે લખો છો એ સ્પીચમાં જે હોદ્દો છે, જે વ્યક્તિ સ્પીચ આપે છે એ હોદ્દાની ગરિમા અને હોદ્દાની જે મર્યાદા હોય એને ધ્યાનમાં લઈને તમારે સ્પીચ લખવાની. તો આ એક વસ્તુ બી આપણે ધ્યાન રાખીશું. ક્લિયર? ધેન ભાષણ કેવું છે? ઔપચારિક છે, રાજકીય નહીં. તો એ વસ્તુ બી તમે ધ્યાન રાખજો. રાજકીય ભાષણ હોય તો એમાં અમુક વાતો ઉચ્ચક રીતે થતી હોય, બહુ મોટી મોટી વાતો બી થતી હોય, બટ થિંગ ઇઝ દેટ જે સ્પેસિફિક ઔપચારિક ભાષણ હોય એમાં એ જ પ્રસંગને અનુરૂપ તમારી ભાષા હોવી જોઈએ અને એ જ પ્રસંગને અનુરૂપ તમારે લખાણ હોવું જોઈએ. ક્લિયર થાય છે? ઓકે, જેમ કે પદવીદાન સમારોહ કોઈ યુનિવર્સિટીનો યોજાતો હોય,
રાઈટ. હવે લેટ્સ સે તમે વિચાર કરો કે IIM માં કોન્વોકેશન સેરેમની હોય. કોન્વોકેશન સેરેમની મતલબ કે પદવીદાન સમારોહ. હવે IIM માં કોન્વોકેશન સેરેમની હોય ને એમાં આપણા પ્રધાનમંત્રી સ્પીચ આપતા હોય તો ત્યાં કાંઈ જઈને એવું ન કહે કે અમે યુવાનો માટે બધા શું કહેવાય બધા યુવાનો માટે હજાર રૂપિયા દર મહિને એમને ખાતામાં આપીશું. એ IIM માં ગયા છે, IIM માં ઓન્ટરપ્રિન્યોર્સ હોય તો ત્યાં એવા પ્રકારની વાત કરવાની હોય, રાજકીય નહીં કે જો તો સરકાર જે છે એ બધા યુવાનોને આટલા પૈસા આપે છે બેરોજગારી માટે આવું ત્યાં પ્લેસમેન્ટ જ 99% હોય છે તો ત્યાં બેરોજગારીનો કોઈ પ્રશ્ન જ નહીં. ઓકે, તો મતલબ કે જે જગ્યા છે જે પ્રસંગ છે એને ધ્યાનમાં લઈને તમારે ભાષણ તૈયાર કરવાનું ને ઔપચારિક જ હોવું જોઈએ, રાજકીય નહીં. ઓકે, દેન યોગ્ય અલ્પવિરામ કે પૂર્ણ વિરામનો સમાવેશ કરો. એનું કારણ છે જ્યારે જે વ્યક્તિ હું એઝ અ પેપર ચેકર વાંચતો હોય તો ત્યારે એક ફ્લોમાં આપણે બી વાંચતા હોય તો વચ્ચે અમુક અટકીએ, અમુક જગ્યાએ પૂર્ણ કરીએ. ઓકે, જે અલ્પવિરામ હોય ત્યાં ખબર પડે કે આ વસ્તુ અહીંયા સેન્ટેન્સ પૂરું થયું, આની વાત હજી કન્ટિન્યુ ચાલુ છે, આખો ફકરો પૂરો થઈ ગયો હોય તો પૂર્ણ વિરામ મૂકો. આ બધી વસ્તુ કેવી છે કે નાની છે પણ તમે ઘણી બધી વસ્તુઓ વિદ્યાર્થીઓ ધ્યાન નહીં રાખતા અલ્પવિરામ ને પૂર્ણ વિરામ. એનો ફરક ત્યાર પડે જ્યારે આપણે વાંચતા હોય ત્યારે. તમે ક્યાંય અલ્પવિરામ જ ના કર્યું હોય તો એ સતત એ જ ફ્લોમાં વાંચતો જાય. ઓકે, ઓન ધી અધર સાઈડ અલ્પવિરામ કર્યું હોય તો આપોઆપ જ્યારે વાંચતો હોય ત્યારે એક બ્રેક આવે, પછી પાછું વાંચવાનું શરૂ કરે. તો આવી રીતે અલ્પવિરામ અને પૂર્ણ વિરામ બધી વસ્તુઓ તમારે સામેલ કરવાની થશે. દેન સકારાત્મક તે દૂરદર્શી ભાષાનો ઉપયોગ કરો. સકારાત્મક કે દૂરદર્શી મતલબ કે માનો રાષ્ટ્રીય યુવા મહોત્સવ હોય તો ઓબ્વિયસલી સરકાર જે છે એ કઈ યુવાઓની મતલબ પ્રધાનમંત્રી કોઈ યુવાઓની સમસ્યાઓ વિશે વાતચીત ના કરે. અમુક વસ્તુઓ કે આજના યુવાનો આવી વસ્તુઓમાંથી પસાર થઈ રહ્યા છે તો પ્રધાનમંત્રી જે છે અમુક વસ્તુઓની વાતચીત કરે કે યુવાનો જે છે બરોબર એ યુવાનો આજના સમયમાં આવી સમસ્યાઓથી પસાર થઈ રહ્યા છે એક્સેટ્રા એ બધી વસ્તુનું મેન્શન બી કરે. ઓકે, બટ ઓન ધી અધર સાઈડ પ્રધાનમંત્રી યુવાઓને અપીલ કરે ભવિષ્યમાં કે ભવિષ્યનું ભારત આવું હોવું જોઈએ, ભારત એ યુવા દેશ છે તો યુવાનોની આવી જવાબદારી છે એક્સેટ્રા એ અપીલ કરે. તો એમની જે ભાષા હોય કેવી હોય, દૂરદર્શી હોય, ફોરસાઇટનેસ હોય કે હું 2047માં આવું ભારત જોવા માંગુ છું. ઓકે, રાઈટ, અમૃતકાળનું ભારત જોવા માટે છું. તો એ કેવું થયું, એક દૂરદર્શી ભાષા થઈ, દૂરદર્શી વિઝન થયું કે ભારતને આપણે આવું વિઝન જોવા માંગી છે. એવું એ પ્રધાનમંત્રી એવી અપીલ કરી શકે કે હું ભારતને ઉદ્યોગ સાહસિકોનો દેશ તરીકે નામાંકિત કરવા માટે માંગુ છું કે ઉદ્યોગ સાહસિકો તરીકે આપણો દેશ ઓળખાય એવી મારી વિઝન છે કે એવું મારું વિઝન છે કે એવું મારી કલ્પના છે. તો આ વસ્તુ કેવી થઈ, દૂરદર્શી થઈ, સકારાત્મક થઈ. ત્યાં પ્રધાનમંત્રી એવું ના બાકે યુવાનો કાંઈ કરવા માટે માંગતા નહીં, કંઈ કામ કરવું જ નહીં. ઓકે, બધાને એમને નોકરીઓ જોઈએ છે એવું એ બધા એ પ્રકારની ભાષાનો આપણે ઉપયોગ કરવાનો નથી. ક્લિયર, સમજાણો? દેન વિષય આધારિત GSની માહિતીનો સમાવેશ અને અલગ અલગ ડાયમેન્શન્સના વિચારો રજૂ કરવા. આ બંને વસ્તુ ઉપર હું આગળ ચર્ચા કરીશ તમારી સાથે કે આ વસ્તુ શું છે, પણ તમારે તમારી સ્પીચમાં આ બે કન્સિડરેશન ધ્યાનમાં લેવાના છે. ઓકે, GSનું કોન્ટેન્ટ નથી. અચ્છા, એક વસ્તુ એક નોટ ડાઉન કરો કે મેઇન્સના પર્સપેક્ટિવથી કેવું હોય તો કે જે વ્યક્તિ મતલબ હમણાં થોડા દિવસ પહેલા બી એક સ્ટુડન્ટ સાથે ચર્ચા થતી હતી વિથ રિસ્પેક્ટ ટુ આન્સર રાઇટિંગ. તો મેં એમને એવું જ કીધું હતું કે જે વ્યક્તિ પાસે કોન્ટેન્ટ છે એ વ્યક્તિ રાજા છે. ઓકે, કોન્ટેન્ટ વગર કોઈ બી વ્યક્તિ એકેય પેપર લખી શકશે નહીં, વેધર ઇટ ઇઝ અ GS, વેધર ઇટ ઇઝ ગુજરાતી, વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર વેધર ઇટ ઇઝ એસે. ઓકે, કોન્ટેન્ટ જેની પાસે છે ભરીને એનરિચ્ડ કોન્ટેન્ટ જેની પાસે ભરેલું છે બધા જ ટોપિકનું, એ ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુઓને લખી જ દેશે એની હાવ. ઓકે, તમારી પાસે કોન્ટેન્ટ છે કે લેટ્સ સે ભારત દેશમાં યુવાઓમાં આત્મહત્યાનું પ્રમાણ આટલું છે, ભારત દેશમાં યુવાઓ આટલા સ્ટ્રેસમાં છે, આ ડેટા તમારી પાસે છે. તમને ક્યાંક ને ક્યાંક યુવાઓનું સંમેલન આવ્યું, તમે પ્રધાનમંત્રીની સ્પીચ આપી, પ્રધાનમંત્રી એ ડેટાનો યુઝ કરી શકે. તમારું GSનું કોન્ટેન્ટ હતું એને તમે ક્યાં એડ કર્યું, ગુજરાતીની ભાષામાં. તો જે વ્યક્તિ પાસે કોન્ટેન્ટ ભરીને છે બધા જ અલગ અલગ ડાયમેન્શન્સનું, એ વ્યક્તિ મહારાજા છે એવું માનીને ચાલજો. સમજણ એવરીવન? ક્લિયર? ચલો, આ બે મુદ્દાઓની આપણે આગળ ચર્ચા કરીશું, બટ અત્યારે અહીંયા સુધીની આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખીએ કે જે આપણે આપણા ભાષણ જ્યારે લખીશું ત્યારે કન્સિડરેશનમાં લઈશું. ઓકે, ભાષણનું ફોર્મેટ કેવું હશે તો કે આવા જ પ્રકારનું સિમ્પલ ફોર્મેટ છે, કોઈ જ અલગ બીજી કાંઈ વસ્તુઓ છે નહીં. શરૂઆત તેનાથી થશે, નમસ્કારથી બી થઈ શકે, જય હિન્દ બી થઈ શકે. ઓકે, રાઈટ. અને ધેન આફ્ટર બધા જ અલગ અલગ નાના પેરેગ્રાફમાં તમારું ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ખાસ કરીને યાદ રાખો કે આ આસ્પેક્ટ તમારે ફોલો કરવાનો છે. નાના ફકરાઓમાં લખાણ લખવું, નાના ફકરાઓમાં લખાણ લખવું, બહુ જ મોટા ફકરા રાખવાની જરૂર નહીં. મેક્સિમમ 4 થી 5 લાઇનનો જ પેરેગ્રાફ હોવો જોઈએ. ત્યાં કોન્ટેન્ટ એન્ડ કરી દો, કોન્ટેન્ટની ઇન્ફોર્મેશન છે તો ડિવાઈડ કરી દો 2 પાર્ટમાં, સિમ્પલ. બટ એને મોટા ફકરાઓમાં ના લખો. મોટા ફકરાઓ તમે જ્યારે લખો ને ત્યારે જે વાંચનાર હોય એને તકલીફ પડે. ઓકે, જે વ્યક્તિ વાંચતો હોય એને તકલીફ પડે, પેપર ચેકરને તકલીફ પડે. એટલે નાના ફકરાઓમાં જ તમારે તમારી માહિતી લખવાની છે. બાકી તો એ સચ જે ઔપચારિક ભાષણ છે એમાં બીજું કોઈ જ ફોર્મેટ છે નહીં. ક્લિયર? ઓકે, ચલો. 3 પાર્ટમાં આપણે આખું ઔપચારિક ભાષણ શીખીશું. પેલી આવશે શરૂઆતની બાબત,
બીજી આવશે એની મેઇન થીમમાં શું લખવું, અને ત્રીજી વસ્તુ આવશે કન્ક્લુઝન. ઓકે, આ 3 થીમમાં તમારે તમારો આન્સર આખો શીખવાનો થશે. હવે સૌથી પહેલા ઔપચારિક ભાષણની શરૂઆત કઈ રીતે કરવી, તો કે જો જ્યારે બી તમે કોઈ સ્પીચ આપો, કોઈ પ્રસંગ ઉપર બોલાવ્યા હોય, રાઈટ, હવે ત્યાં કોઈ વ્યક્તિને તમે બોલાવ્યા હોય તો એનું સ્વાગત કરો. એ પ્રસંગ ઉપર પ્રધાનમંત્રીમાં સ્પીચ આપતો હોય, લેટ્સ સે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કિસાન સંમેલન જે છે એમાં સ્પીચ આપે છે. ઓકે, તો કિસાન સંમેલનમાં પ્રધાનમંત્રીને બોલાવ્યા, એમની સાથે મંચ પર બીજા લોકો બી હશે, તો પહેલા તો સ્વાગત કરે. ઓકે, એ પ્રકારનું સ્વાગત અભિવાદન થાય, રાઈટ. તો ઇન્ટ્રોડક્શનમાં હંમેશા આ પહેલો પોઈન્ટ એવો છે કે મહાનુભાવો જે હોય એમનું સ્વાગત થાય, એમનો આવકાર થાય. ઓકે, સેકન્ડ પોઈન્ટ, એ સમયગાળા દરમિયાન એ સંમેલનમાં કોઈ ઉપસ્થિત જનતા હોય કે અન્ય લોકો હોય તો એનો આવકાર થાય. ઓકે, ત્રીજી વસ્તુ, પેરેગ્રાફમાં એ સામેલ કરી શકાય, મતલબ જે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ છે કે જે વ્યક્તિ સ્પીચ આપે છે એ વ્યક્તિને એ પ્રસંગમાં સામેલ થવાની તક મળી, એની માટે એ શું કરે, આભાર વ્યક્ત કરે, મતલબ ઇટ્સ લાઈક એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યુડ. ઓકે, રાઈટ. અને ચોથી વસ્તુ કે જે પ્રસંગ ઉપર વક્તવ્ય આપવાનું હોય એની સામાન્ય માહિતી આપે, એ જ પેરેગ્રાફમાં, મતલબ 2 લાઈનમાં એ બી ક્યાંક ઇન્ફોર્મેશન હોય. ઓકે, સમજાય છે. જેમ કે વાઇબ્રન્ટ સમિટમાં સ્પીચ આપી હોય, વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રીએ સ્પીચ આપવાની હોય. ઓકે, તો વાઇબ્રન્ટ સમિટમાં સ્પીચ આપે તો પહેલા આવકારે બધા જ દેશના જે પણ ઇન્વેસ્ટરો હોય, રોકાણકારો હોય, પછી એ સમયગાળા દરમિયાન ઉપસ્થિત જનતા હોય એમને આવકારે. ત્રીજી વસ્તુ કે એમને આ પ્રસંગમાં સામેલ થવાની તક મળી એનો પોતે આભાર બી માને. ચોથી વસ્તુમાં વાઇબ્રન્ટ સમિટ શું છે એની બેઝિક ઇન્ફોર્મેશન આપે, કે વાઇબ્રન્ટ સમિટ જે છે એ છેલ્લા 20 વર્ષોથી ગુજરાતમાં રોકાણ કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે. ઓકે, દર 2 વર્ષે જ્યારે આ સમિટનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિકસિત ભારતના જે પણ સપનું છે કે વિકસિત ભારતનો જે સંકલ્પને છે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે કે ભારતને વિકાસ કરવાનો જે સંકલ્પ છે, એમાં ગુજરાત પોતાની ભાગીદારી જે છે એ આ સમિટના માધ્યમથી હંમેશા નોંધાવતું રહ્યું છે છેલ્લા 20 વર્ષોથી. તો આ બેઝિક વસ્તુ શું થઈ ગઈ કે વાઇબ્રન્ટ સમિટની ઇન્ફોર્મેશન શું છે તે ક્લિયર થયું. ઓકે, વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર સ્પીચ આપવાની, એવું પૂછાય નહીં, પણ વિશ્વ પર્યાવરણ દિવસ સ્પીચ ઉપર સ્પીચ આપવાની હોય તો પહેલા શરૂઆતમાં અમુક વસ્તુ લખો, પછી તો કે તમે એ બી લખો કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ જે છે એની થીમ શું છે, જો તમારી પાસે ઇન્ફોર્મેશન હોય તો. ઓકે, તો વસ્તુ શું થઈ ગઈ, પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં એક તો આવકાર વાગતા થઈ ગઈ, દેન આફ્ટર પોતે આભાર બી માની લીધો કે આ પ્રસંગમાં મને સામેલ થવાનો શું કહેવાય તક મળી, અને લાસ્ટમાં એ જે પ્રસંગ છે એની સંદર્ભેની 1-2 વિગતો બી લખી દો. ક્લિયર? ઓકે, એટલે તમારું આખું જે ઇન્ટ્રોડક્શન છે એ રેડી થઈ જાય. હવે બીજી વસ્તુ, એ કોઈ વર્ચ્યુઅલ સમિટ હોય તેમાં આવું બધું ના આવે ઉપરવાળું. ખાસ વર્ચ્યુઅલ સમિટ હોય તો મતલબ માનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી જે છે એ કોઈને સંબોધન કરતા હોય તો ત્યાં થોડી કોઈ વ્યક્તિ ફિઝિકલ હોવાના કે આવકારે. ઓકે, સમજાય છે? ક્લિયર થયું ઇન્ટ્રોડક્શન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો ઇન્ટ્રોડક્શનના સંદર્ભે? ઓકે, પછી આવશે જે મેઇન થીમ છે તે પેલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો. હા, 4 થી 5 લીટી થાય મેક્સ ટુ મેક્સ 4 થી 5 લીટી થાય. આ બધી વસ્તુ તમે લખો ને તોય પેલું એકાદ સેન્ટેન્સમાં વ્યક્તિને આવકારે, બરાબર, જે બી શું કહેવાય લોકો મંચ પર બિરાજતા, મંચ પર ઉપસ્થિત હોય આ એમના 1-2 નામ લખે. ઓકે, અને પછી એને આવકારે. વધીને 1 થી 1.25 લીટી થાય. એના પછી એમાં એ વ્યક્તિ પોતે જે બી જનતા હોય એને આવકારે. 2 લીટી પૂરી થઈ. ત્રીજી લીટીમાં એ વસ્તુ લખે કે એમને આ પ્રસંગમાં સામેલ થવાની તક મળી એના માટેનો આભાર માને. અને ચોથી ને 5મી લીટીમાં બેઝિક ઇન્ફોર્મેશન લખી દી. 5 લાઈન થાય મેક્સિમમ, 4 થી 5 લાઈન થાય મેક્સ ટુ મેક્સ, જે બધી વસ્તુના આસ્પેક્ટ તમે સમાવેશ કરો તો. ક્લિયર? ધેન આફ્ટર જે મુખ્ય માહિતી છે તે, મતલબ કે સ્પીચમાં તમારે મેઇન પાર્ટ્સ કે મેઇન બોડી પાર્ટમાં શું વસ્તુનો સામેલ કરો, તો કે જો પહેલા તો વિષયને ઓળખો. જે વિષય તમને પૂછ્યો છે, અગેન હંમેશા બધી જ વસ્તુમાં આ જ ટેકનિક યુઝ થશે. ઓકે, વેધર ઇટ ઇઝ જાહેર નિવેદન, વેધર ઇટ ઇઝ ચર્ચાપત્ર, વેધર ઇટ ઇઝ અહેવાલ લેખન, ઓકે, વેધર ઇટ ઇઝ દ્રશ્યાલેખન, વેધર ઇટ ઇઝ ફોર્મલ સ્પીચ કે ઔપચારિક ભાષા, બધી વસ્તુમાં પહેલા થીમ ઓળખવી પડશે કે થીમ શું છે, કારણ કે થીમ ઓળખશો એના આધારે તમારું કોન્ટેન્ટ ડિસાઇડ થશે. ઓકે, તો સૌથી પહેલા શું વિષય ઓળખો. દેન જીએસ આધારિત ભાષાનો સમાવેશ. ઓકે, જે આપણે આગળ હમણાં હું તમને દેખાડીશ કે જીએસ આધારિત ભાષા શું છે, કે જીએસ આધારિત કોન્ટેન્ટ શું છે. મતલબ કે એ જ એંગલથી વિચારવાનું છે કે માનો કિસાન સંમેલન હોય, માનો સ્ટાર્ટઅપ સંમેલન હોય, ઓકે, માનો શું કહેવાય વર્લ્ડ એન્વાયરમેન્ટ સમિટ હોય, રાઈટ, માનો કોઈ મતલબ બાયોફ્યુલ સમિટ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ હોય, એક્સેટ્રા કોઈ બી પ્રકારની સમિટ હોય, રાઈટ, તો વિષય ઓળખ્યો અને જીએસ આધારિત ભાષાનો સમાવેશ કર્યો. અને જીએસ આધારિત ભાષાનો જ્યારે તમે સમાવેશ કરો છો ત્યારે આપણું હંમેશા એક જ ટેકનિક શું છે, તો કે અલગ અલગ ડાયમેન્શન્સના આધારે તમારે માહિતી લખવાની થાય. અલગ અલગ ડાયમેન્શન્સના આધારે તમારે માહિતી લખવાની થશે. ઓકે, એ શું છે એને હમણાં હું તમને આગળ નીચે દેખાડીશ. ઓકે, આ જે ઉપર લખ્યું છે ને એક એક્ઝામ્પલના માધ્યમથી જ જોઈએ. તો કે લેટ્સ સે સ્પેસિફિક એક્ઝામ્પલ એવું છે કે રાષ્ટ્રીય કિસાન સંમેલન જે છે એમાં પ્રધાનમંત્રીનું સંબોધન આપવાનું છે. ઓકે, તો રાષ્ટ્રીય કિસાન સંમેલન હશે તો કે શરૂઆતનો પોઈન્ટ તો આપણે લખી દીધો
કે કિસાન સંમેલન શું કામ માટે થયું, કિસાન જે છે એ મતલબ ભારત દેશના નિર્માતાઓ છે. ઓકે, આધુનિક ભારતમાં ભલે ભારત આખું શું કે ટેકનોલોજીના માધ્યમ જતું, પરંતુ કિસાન ખેડૂતો જે છે તો હજી ભારતનું મૂળ જ છે. ઓકે, આવી બધી વસ્તુની ઇન્ફોર્મેશન તમે ઇન્ટ્રોમાં લખી દીધી. હવે તો કે સેકન્ડ જે પેરેગ્રાફથી લઈને તમારી મેઇન બોડી પાર્ટ શરૂ થશે, એમાં કયા કયા ડાયમેન્શન્સ તમે સમાવેશ કરી શકો. જો કિસાન સંમેલન હોય તો આખું દેશ જોતું હોય. ઓકે, પ્રધાનમંત્રી આવ્યા હોય તો બધા ખેડૂતો ઉપર એમની નજર હોય, રાઈટ? તો ત્યારે કેવી કેવી ઇન્ફોર્મેશન સમાવેશ કરી શકાય? જો મેં આટલા ડાયમેન્શન્સ લીધા છે કે સરકારનો માનો ગોલ છે કે ખેડૂતોની આવક બમણી કરવાની છે, તો પ્રધાનમંત્રી ક્યાંક એને એ બી એડ્રેસ કરશે કઈ રીતે અમે બમણી કરી શકીએ. દેન સરકાર દ્વારા લેવામાં આવેલા જે પગલાઓ હોય એની ઇન્ફોર્મેશન બી ખેડૂતો સુધી પહોંચાડે, કારણ કે એક મંચ છે, એક માધ્યમ છે ખેડૂતો સાથે સંપર્ક સાધવાનો. ઓકે, થર્ડ તો કે કૃષિમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ કેવો હોવો જોઈએ એની ઇન્ફોર્મેશનની બી વાત કરે. ઓકે, ફોર્થ, કયા પ્રકારના કૃષિ સુધારાઓ જરૂરી છે અને કયા પ્રકારના કૃષિ સુધારાઓ સરકારે કરેલા છે એના વિશેની માહિતી બી લખે. એન્ડ ફિફ્થ તો કે એટ ધ એન્ડ માનો સરકારને કોઈ વિઝનરી વસ્તુ પોતે પ્રેઝન્ટ કરવી હોય, કોઈ ક્રાંતિકારી બાબત જે છે એ ખેડૂતો સમક્ષ રજૂ કરવી હોય, તો એના માટેનું એક વસ્તુ શું છે? પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી સાથે સાથે માનો તમને જે બી ટર્મિનોલોજી યુઝ કરવાની ઈચ્છા થાય એવું લખી શકો. ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર બી લખી શકો. ઓકે, ટકાઉ કૃષિ બી લખી શકો, એના વિશે બી ઇન્ફોર્મેશન લખવી. પ્રાકૃતિક ખેતી વિશે લખવી તો એ બી લખી શકો. હવે તમારે મને આ 5 આસ્પેક્ટ જે છે એ 5 આસ્પેક્ટ ઉપર કંઈક ને કંઈક કોન્ટેન્ટ દેવાનું છે. અત્યારે તમારું જે બી GS નું નોલેજ છે એ GS નું નોલેજને એનાલિસિસ કરીને લખો કે સરકારે આમાં શું કીધું હશે. મતલબ પ્રધાનમંત્રી સ્પીચ આપે છે તો આમાં શું લખે, આમાં શું લખે, આમાં શું લખે, આમાં શું લખશે અને આમાં શું લખશે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, ચલો ઠીક છે. પછી બીજો કોઈ મુદ્દો? ઓકે, એક મિનિટ. કૃષિ સાથે અન્ય આવક, જેમ કે જે બી નવીનીકરણ ઉર્જા છે એના માધ્યમથી કેમ કરવી. મતલબ કે એક એસ્પેક્ટ એવો હોઈ શકે કે કઈ રીતે કરી શકાય. એમ કેમ કરવી મતલબ એવું નહીં કે શું કામ કરવી, રાઈટ? કેમ કરવી મતલબ એવું તો શું કામ સરકાર એવું કે શું કામ કરવી ભાઈ, જરૂર નહીં. કેમ કરવી મતલબ કયા માધ્યમથી કરવી. ઠીક છે, પોપ્યુલર મેજર છે, લખવું હોય તો લખી શકો, બટ એટલું બધું બી પ્રમોટ સરકાર નહીં કરતી એઝ ઓફ નાઉ. આંતરમાળખાકીય સુવિધામાં બધું આવી જાય. યસ, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. ઓકે, અને એક જ મિનિટ, અમુક જ કોન્ટેક્સ લખીશું. સોઇલ હેલ્થ કાર્ડ આવી ગયું, અને જે આપણે શું કહેવાય, હા, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ઓકે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. ઓકે, કૃષિમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ, ડ્રોન. પછી અચ્છા, સોઇલ હેલ્થ કાર્ડ બી આમાં જ આવી શકે. પછી પ્રિસાઇઝ ફાર્મિંગ. ઓકે, દેન જેએમ ક્રોપ લખી શકો, બટ એક સાથે સાથે હું તો એવું કહું છું ફૂડ પ્રોસેસિંગ બી લખીએ. ઓકે, કૃષિ સુધારાઓ, MSP સુધારામાં તો ના આવે એકચ્યુઅલી, એ બી લખી શકો. APMC નું કંઈક આધુનિકીકરણ લખો. ઓકે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લખો. પછી એનીથિંગ એલ્સ કૃષિ સુધારાઓના સંદર્ભે લખી શકાય. ટેકનોલોજીકલ અભિગમમાં લખી શકો. નીમ કોટેડ યુરિયાવાળી મેટર. ઓકે, બાયોગેસ ઉત્પન્ન માટે. ઓકે, મતલબ એને ક્યાંક હાઇલાઇટ કરી દેજો તમે કે આવી એવી વસ્તુ કરી. ઓકે, એન્ડ લાસ્ટ વન ઇઝ અબાઉટ ધી પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એઝ અ સરકાર પોતે પોતાના ભવિષ્યના વિઝનને રિફ્લેક્ટ કરવા માટે લખે છે. તો પ્રાકૃતિક ખેતીની સરકારની યોજનાઓ હોય, પ્રાકૃતિક ખેતી શું કામ કરવી જોઈએ, આ તે કે ક્લાઇમેટ સ્માર્ટ મતલબ જે બી આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એ અસરોને રોકવા માટે કૃષિ બી પોતાનો જે મહત્વનો ફાળો છે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી નોંધાવી શકે. ઓકે, તો સમજાણું. તો ઓવરઓલ જ્યારે તમે આન્સર લખો છો ત્યારે આવા કંઈક શબ્દો હોવા જોઈએ. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લખતા હોય તો ત્યારે તમારે લખવું એ પ્રકારનું લખવું પડે કે સરકાર જે છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતોની મિત્ર બની છે. ઓકે, ખેડૂતો માટે સંવેદનશીલ બની છે. ઓકે, અને ખેડૂતોની આવક બમણી કરવામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ પોતાનો મહત્વનો ભાગ ભજવી રહી છે. આવા પ્રકારના સેન્ટેન્સમાં તમારે લખવાનું થાય. ખાલી એવું નહીં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બનાવી, સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી, સરકારે ખેડૂતોને ઈ નામના માધ્યમથી ટ્રેડિંગ કરતા શીખવાડ્યું, સરકારે ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપ્યા, આવું લખવાનું નહીં. આવી રીતે પ્રોપર સેન્ટેન્સમાં તમારે ફોર્મેટ કરીને લખવાનું થશે. અલગ પ્રકારની જે આવક બમણી કરવાની મેટર છે ને એના સંદર્ભે ક્યાંક લખી શકો. ઓકે, ત્યાં મેન્શન કરી શકાય. શું? હા, લખી શકો. સોલાર જે આપણે શું કહેવાય, સોલાર ફાર્મિંગ વાળી જે વસ્તુ છે, ઓકે, એ ટેકનોલોજીના પર્સપેક્ટિવથી જ લખી શકો. ઓકે, એ ટેકનોલોજીના પર્સપેક્ટિવથી જ લખી શકો, રાઈટ? જે ખેડૂતો પોતાની અલગ આવક જનરેટ કરે, રાઈટ, તો એ પોતે જે જગ્યા કૃષિમાં ખાલી હોય ત્યાં પોતે સોલાર પેનલ લગાવી અને જે બી વીજળીનું ઉત્પાદન કરી શકે અને જે સરકારને વેચે એનાથી બી આવક મેળવી શકે.
ઓકે, એ કોન્ટેક્સ્ટ લખવું હોય તો તમારે લખવાનું, પણ એને અગેન આવી સેડ્યું કે ઇન્ફોર્મેશન જે છે એને ફોર્મલ સ્પીચના કોન્ટેક્સ્ટમાં લખજો, એવું નહીં ખાલી એને જીએસના પર્સપેક્ટિવથી લખી દે. હજી એક પ્રેક્ટિસ કરીશું. બે વસ્તુઓ છે, એક કે ઉદાહરણ જેવું છે સ્ટાર્ટઅપ સંમેલન, બીજું એક જે છે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન. ઓકે, સ્ટાર્ટઅપ સંમેલનમાં કેટલી વસ્તુઓ છે તો કે જ્યારે તમારે લખવાની મેટર આવે સ્ટાર્ટઅપ સંમેલનમાં, માનો પ્રધાનમંત્રી વક્તવ્ય આપવા હોય, સ્ટાર્ટઅપ સંમેલનમાં ગુજરાતમાં થયું હોય તો એના માટે બી સરકાર પોતે મતલબ લેટ્સ સે સીએમ વક્તવ્ય આપવાના હોય તો કેટલા આસ્પેક્ટ એમાં તમે લખી શકો. તો અગેન પેલું ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાત, બીજી વસ્તુ કે અર્થતંત્રના સમાધાન માટે સ્ટાર્ટઅપ, ત્રીજી વસ્તુ સરકારની તત્પરતા, મતલબ સરકાર પોતે કઈ સ્ટાર્ટઅપ માટે કેટલું તત્પર છે, શું વસ્તુઓ કરી રહી છે. દેન નિયમોમાં સુધારો કે સરકારે આપેલ લાભ, આ બંને વસ્તુને તમે મર્જ કરીને સાથે લખી શકો. ઓકે, કે સરકારની તત્પરતા, તો સરકારની તત્પરતા શેનાથી દેખાય તો કે નિયમોમાં સુધારો કરીને સરકારને આપેલ લાભો કરી. ઓકે, અને યુવાઓ દ્વારા ભારતનો વિકાસ. રાઈટ, તો આટલા ડાયમેન્શન્સ તમે લખી શકો. અગેન આઈ એમ ગિવિંગ યુ 2 મિનિટ્સ ઓફ ટાઈમ. શરૂ કરો આની ઉપર બધી વસ્તુઓનું વિચારવાનું અને એની મુજબ આપણે કોન્ટેન્ટ આનું બિલ્ડઅપ કરીશું. આ બંને પોઈન્ટને મર્જ કરીને સાથે લખીશું, આ બંને પોઈન્ટને મર્જ કરીને સાથે લખીશું, અને લાસ્ટમાં આ વસ્તુ કન્ક્લુડિંગ તરીકે બી કે એક પેરેગ્રાફ તરીકે લખી શકાય. ચલો બોલો. ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાત અને અર્થતંત્રના સમાધાન માટે સ્ટાર્ટઅપ, આ બંને વસ્તુને કમ્બાઈન કરીને શું પોઈન્ટ લખી શકાય? શું? ઓકે, હા, એક તો પેલા ડેમોગ્રાફિક ડિવિડન્ડ લખો, બીજું ઓકે, ત્રીજું ઓકે, પછી સોરી $5 ટ્રિલિયન ઇકોનોમી, પછી આ યાર એક આસ્પેક્ટ આપી લખી શકે દેશના વિકાસ માટે ટેકનોલોજી. મોસ્ટ ઓફ ધી સ્ટાર્ટઅપ્સ આર એસોસિએટેડ વિથ ધ ટેક રિવોલ્યુશન. ઓકે, રાઈટ, સો એ ટેક રિવોલ્યુશનની વસ્તુઓ લખી શકો. ડેમોગ્રાફિક ડિવિડન્ડ, રોજગારી, આત્મનિર્ભર ભારત, $5 ટ્રિલિયન ઇકોનોમી, આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગદાન. ઓકે, સ્પેસિફિકલી જે લીડર બની શકે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારત પોતાના સ્ટાર્ટઅપ્સના માધ્યમથી, એ વસ્તુ લખો. દેશના વિકાસ માટે ટેકનોલોજીની પર્સપેક્ટિવ લખો. ઓકે, બીજી વસ્તુ શું લખી શકાય? જે બી દેશની પરંપરાગત સમસ્યાઓ હોય ખાસ કરીને અર્થતંત્રના સંદર્ભે, એનું સમાધાન સ્ટાર્ટઅપના માધ્યમથી કઈ રીતે આપી શકે. ઓકે, એમાં ટેકનોલોજી બી આવી ગઈ. ઓકે, એમાં કૃષિ ક્ષેત્ર માટેના જે બી સુધારાઓ કરવા હોય એ બી આવી ગયા, બધી વસ્તુનું એડ ઓન થઈ ગયું. તો આટલી વસ્તુના ડાયમેન્શન્સ આપણે શેના માટે લખીશું તો કે આ 2 પોઈન્ટના અંદર. પછી સરકારની તત્પરતા કે નિયમોમાં સુધારા, શું લખી શકાય? પહેલું તો સ્ટાર્ટઅપ પોલિસી, પછી ક્રેડિટ ફેસિલિટી, પછી આ બી લખી શકો ને સિંગલ વિન્ડો ક્લિયરન્સ. ઓકે, નોંધણી કે સ્ટાર્ટઅપ સ્થાપિત કરવા માટે. ઓકે, દેન અમુક ટેકનોલોજી મતલબ અમુક ટર્મિનોલોજી લખી શકો લાઈક ટેક્સ હોલિડે. ઓકે, ટેક્સ હોલિડે, ટેક્સ હેવન, ટેક્સ હોલિડે, કે સ્ટાર્ટઅપ જે છે એને શરૂઆતના 2 થી 3 વર્ષોમાં જે બી નફો થાય એની ઉપર કોઈ પણ પ્રકારનો કર ભરવાનો રહેતો નથી. દેન લખો હમણાં રિસેન્ટ સ્ટેપ શું લીધો? અરે નહીં, એન્જલ ટેક્સ નાબૂદી કરીને તે બી લખો. ઓકે, હા, શું કહેતો હતો? ક્રક્સ શું થયો એમએસએમઈના સંદર્ભે? હા, તો એનો ફાયદો શું? તત્પરતા કઈ રીતે દેખાય નથી સરકારની? ઓકે, એમએસએમઈમાં વર્ગીકૃત કર્યા એવું તમે કહો છો? ઠીક છે, એ લખી દો. પછી અને કોઈ વસ્તુ? હા હા, મતલબ જે બી ડ્યુટી કે હોય એમાં કદાચ માનો રાહત આપી હોય, એ અલગ આખો કોન્ટેક્સ થઈ જાય. એક્સપોર્ટ પ્રમોશનના પર્સપેક્ટિવથી તમે લખી શકો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઓકે, બટ આટલી વસ્તુ લખો, દેટ ઇઝ ફાઇન. સરકાર આ વસ્તુમાં વાહવાહી કરે પોતાની ખાસ કરીને. ઓકે, હા, બીજી બધી વસ્તુ બી એક લખી શકો કે ખાસ કરીને એક ફંડ સ્થાપિત કરી હોય, ફંડ્સ ઓફ ફંડ્સ. ઓકે, જે સ્ટાર્ટઅપ માટેનું જ હોય ખાસ. ઓકે, તો એ વસ્તુનો ઉલ્લેખ તમે કરી શકો. ક્લિયર થાય છે? તો આટલા ડાયમેન્શન્સ તમે ક્યાંક ને ક્યાંક કવર કરી શકો સરકારના પગલા. લાસ્ટનો પોઈન્ટ એવું છે કે યુવા દ્વારા ભારતનો વિકાસ, તો પોતે જે પ્રધાનમંત્રી જે છે એ વસ્તુઓનો ઉલ્લેખ કરે કે ભારત એ યુવાઓનો દેશ છે. રાઈટ, આટલા પર્સન્ટેજ, કોઈ સ્ટેટિસ્ટિક્સ કે કોઈ ડેટા હોય તમારી પાસે, એનું વસ્તુનો તમે ઉપયોગ કરો કે ભારત પાસે આટલા આવડું મોટું યુવાધન છે. આ યુવાધનના માધ્યમથી જે વિકસિત ભારતને બનાવવું છે, જે વિકસિત ભારત બનવું છે, જે વૈશ્વિક સ્તરે વિશ્વગુરુ બનવું છે, એ બનવા માટેનું સામર્થ્ય અને ક્ષમતા ભારત ધરાવે છે, અને ભારત પોતાનો વિકાસ એ યુવાઓના માધ્યમથી જ કરી શકશે. આ કોન્ટેક્સ્ટનો તમે ઉલ્લેખ કરી શકો. ક્લિયર થાય છે? તો હવે આઈડિયા થયો કે આ બધી વસ્તુઓને આપણે કઈ રીતે સામેલ કરી શકીએ આપણી જે બી સ્પીચ લખતા હોય ત્યારે. ક્લિયર? આટલા ડાયમેન્શન્સ આપણે ધ્યાનમાં ક્યાંક ને ક્યાંક લેવાના થશે. ઓકે, દેન આફ્ટર આંતરરાષ્ટ્રીય સ્તરે જે પર્યાવરણીય સંમેલન. ઓકે, રાઈટ, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય સંમેલન થાય તો અગેન મતલબ આવું જ કંઈક વસ્તુ લખીશું અને ક્વિક ડિસ્કસ કરીએ, પછી આપણે આગળ વધીશું. તો કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ સંમેલન થતું હોય ને ભારતના પ્રધાનમંત્રી ત્યાં વક્તવ્ય આપવાના હોય તો ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ જે બી એફર્ટ્સ થઈ રહ્યા છે, ઓકે, ઇન્ટરનેશનલ એફર્ટ્સમાં કોઈ ગ્લોબલ લેટ્સ સે ગ્રીન ફંડનું સ્થાપિત થયું હોય, ઓકે, કોઈ નેશનલી ડિટરમાઇન્ડ પોતાના કોન્ટ્રીબ્યુશન્સ નક્કી થયા હોય, જેમાંથી કોઈ પેરિસ કરાર વાંચ્યો હોય તમને ખબર હશે. ઓકે, કે રાષ્ટ્રના પોતાના નિર્ધારિત લક્ષ્યો હોય કે અમે આવી રીતે વસ્તુઓ કરીશું. ઓકે, તો ભારતની પ્રતિબદ્ધતા આંતરરાષ્ટ્રીય સ્તરે કયા પ્રકારની રહી છે, ખાસ કરીને પર્યાવરણના સંદર્ભે, જે બી પર્યાવરણ કે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ થતી હોય એ પરિસ્થિતિના નિર્માણ માટે કે એ પરિસ્થિતિ
કઈ રીતે સમાધાન કરી શકાય એના માટે. તો એક તો ભારતની પ્રતિબદ્ધતા આંતરરાષ્ટ્રીય સ્તરે પંચશીલ સિદ્ધાંત બી લખી શકો જે ભારતના પ્રધાનમંત્રીએ આપ્યું. ઓકે, દેન ભારતે પોતાનો નેટ ઝીરો લક્ષ્યાંક ક્યાં સુધીમાં રાખ્યો હોય, આ નેટ ઝીરો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ભારતે કયા કયા સ્ટેપ્સ લીધા હોય, એમાં નવીનીકરણ ઉર્જા બી આવી ગયું. ઓકે, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની સ્કીમ બી આવી ગઈ, રાઈટ. જે બી કાર્બનના સ્ટોરેજ મતલબ એમાં કમ્પેન્સેટરી અફોરેસ્ટેશન બી આવી ગયું કે વળતરયુક્ત વનીકરણ બનાવવાનું, આટલા જે છે આટલું ફોરેસ્ટ કવર હોવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા, એ બી સ્ટેપ્સ આવી ગયા. દેન એક વસ્તુ તમે એવી લખી શકો કે ભારતના વિચારો શું, મતલબ જે આપણા પ્રાચીન ભારતના વિચારો હોય એ બી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રધાનમંત્રી બોલી શકે. ઓકે, આમાં મિશન લાઈફ લખવું હોય તો મિશન લાઈફ બી લખી શકો, એક્સેટ્રા. જે બી મુદ્દા તમારે લખવો હોય લખી શકો. અને લાસ્ટમાં સરકાર દ્વારા કોઈ પગલાં કે જે ખાસ કરીને નીતિઓ બનાવવામાં આવી હોય, ઓકે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની નીતિઓ હોય કે પછી રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટેની સોલાર નીતિઓ હોય કે જે બી અન્ય નીતિઓ હોય એ નીતિઓ કે સ્ટેપ્સ ને પોલિસીઝને તમે આમાં લખી શકો. ક્લિયર થાય છે? ઓકે, તો અગેન જ્યારે બી આ બધી વસ્તુઓને આપણે એનાલિસિસ કરીએ ત્યારે આપણી સામે એ જ વસ્તુ આવે કે આપણી પાસે જીએસનું કોન્ટેન્ટ હોવું જરૂરી, એના વિના તમે આમાં સર્વાઈવ કે કમ્પીટ કરી શકો નહીં. આ બધી ટર્મિનોલોજી શું છે, ક્યાંક ને ક્યાંક જીએસમાં આપણી સામે આવેલી એ જ વસ્તુ છે. ક્લિયર થાય છે? ઓકે, તો એક વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીશું કે આપણું જે જીએસનું કોન્ટેન્ટ છે ને જ્યાં બી ગુજરાતી ભાષા હોય, રાઈટ, જ્યાં બી વસ્તુ હોય ત્યાં તમારે લખવાની. ઓકે, જે હું તમને એક વસ્તુ કહેતો હતો કે અલગ અલગ ડાયમેન્શન્સથી માહિતી તમારે લખવાની થાય, વિવિધ પરિમાણોના આધારે તમારે માહિતી લખવાની થાય. એમાં શું છે, માનો ભાઈ એક રાષ્ટ્રીય સ્તર ઉપર મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ઓકે, તો મહિલા સશક્તિકરણની જ્યારે વાતચીત કરવામાં આવે ત્યારે કયા કયા ડાયમેન્શન્સ આપણે ધ્યાનમાં લઈ શકીએ, તો કે ભાઈ એનાથી આર્થિક સદ્ધરતા શું થાય, એનાથી રાજકીય સાક્ષરતા કઈ રીતે આવે, એમાંથી સામાજિક વિકાસ કઈ રીતે થાય, એનાથી સાંસ્કૃતિક પરિવર્તન કઈ રીતે થાય. તો આને કહેવાય ડાયમેન્શન્સ. તો 4 પેરેગ્રાફ તમારે લખવાનું થાય ને, 4 પેરેગ્રાફ ખાલી આ ડાયમેન્શન્સથી લખો તો બી અડધી સ્પીચ કે પોણા ભાગની સ્પીચ તો લખાય. કે પ્રધાનમંત્રી માનો કે ગુજરાતમાં માનો જે સીએમ છે કે મુખ્યમંત્રી જે છે એ રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ દિવસની ગુજરાતમાં ઉજવણી થઈ ત્યારે પોતે વક્તવ્ય આપવાના હોય એવું કહે, તો ભાઈ એવું લખે કે સશક્તિકરણથી આર્થિક સદ્ધરતા કઈ રીતે આવે એના ઉપર થોડી માહિતી આપે, સશક્તિકરણથી રાજકીય સાક્ષરતા કઈ રીતે આવે એના ઉપરથી થોડી માહિતી આપે, સામાજિક વિકાસ કઈ રીતે થાય એની ઉપર થોડી ઇન્ફોર્મેશન આપે. લાસ્ટમાં આ સશક્તિકરણથી આખું સાંસ્કૃતિક પરિવર્તન સમાજમાં કઈ રીતે આવી રહ્યું છે એની ઇન્ફોર્મેશન થોડી લખી. પછી તો કે સરકારે કયા કયા સ્ટેપ્સ લીધા આ વસ્તુઓ કરવા માટે, આટલી વસ્તુઓ લખે, સ્પીચ ઓલમોસ્ટ પૂરી. ક્લિયર થાય છે? સમજાણ? ઓકે, તો આવી રીતે તમારે બધા જ ડાયમેન્શન્સ કવર કરવાના, મેક્સિમમ વસ્તુઓને તમારી સ્પીચમાં કવર કરવાની થશે, રાઈટ. લાસ્ટમાં એક પોર્શન આવશે કે સમાપન વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી. ઓકે, કે હાઉ ટુ કન્ક્લુડ અ સ્પીચ. ઓકે, સ્પીચને કન્ક્લુડ કઈ રીતે કરવાની, તો જો અમુક ડાયમેન્શન્સ છે એક ધ્યાન રાખજો. પેલું તો કે દૂરદર્શી હોવી જોઈએ, વિઝન રિફ્લેક્ટ કરાવે એવી હોવી જોઈએ. સેકન્ડ, સકારાત્મક જ હોવી જોઈએ. થર્ડ, તો કે આવું સેન્ટેન્સ તમે કંઈક લખી શકો લાસ્ટમાં કે આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું, આ સંકલ્પ અને વિશ્વાસ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આવા સેન્ટેન્સીસ તમારે લખવો હોય તો લખી શકો. લાસ્ટમાં જય હિન્દ, જય ભારત, ગરવી ગુજરાત લખવું હોય તો લખી શકો. મેં એ આખો પેરેગ્રાફ એકવાર અહીંયા લખ્યો છે એટલે તમને આઈડિયા આવશે કે માનો સ્ટાર્ટઅપ સંમેલનમાં જ્યારે સ્પીચ આપતા હોય, જ્યારે કન્ક્લુડ કરવાની હોય ત્યારે સરકાર કે મતલબ માનો પ્રધાનમંત્રી સ્પીચ આપતો હોય તો શું વસ્તુને લખી શકે, તો કે જો આવું કંઈક લખી શકો. સ્ટાર્ટઅપ એક બીજ છે જેને સરકાર અને યુવાઓ અને ઉદ્યોગ સાહસિકોના સહિયારા પ્રયોગથી વૃક્ષ બનાવવાનું છે. આ સંકલ્પ માટે સરકાર તૈયાર છે અને ભારતના $5 ટ્રિલિયન ઇકોનોમીના સપનાને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપ્સ મહત્વની ભૂમિકા ભજવશે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સ્ટાર્ટઅપના વિચાર અને વિશ્વાસ સાથે હું મારી વાણીને અહીં વિરામ આપું છું. આવી રીતના તમારે તમારું કોન્ટેન્ટ ઓર્ગેનાઇઝ કરીને લખવાનું થાય. સેમ વસ્તુ રાષ્ટ્રીય કિસાન સંમેલનની જુઓ તો કે રાષ્ટ્રીય કિસાન સંમેલનનું કન્ક્લુઝન કેવી રીતે કરી શકાય, તો કે ઇટ્સ લાઈક ધીસ. કૃષિમાં ટેકનોલોજી એ આજની જરૂરિયાત છે. ભારતના યુવાનો કૃષિમાં જોડાય, ટેકનોલોજીને લેબથી ફાર્મ સુધી પહોંચાડીએ. સરકાર કૃષિની બમણી ઉત્પાદકતા સાથે ખેડૂતોની આવક વધારશે અને ટેકનોલોજી આ કાર્યને સ્માર્ટ બનાવશે. એક સ્માર્ટ ખેડૂતની સંકલ્પના આપણે સાકાર કરીશું અને એ જ વિચાર સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મતલબ કે લાસ્ટમાં વિઝન શું વસ્તુ આવી કે સ્માર્ટ ખેડૂત બને. ઓકે, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય હિન્દ. ઓકે, આ રીતે તમે તમારી મતલબ જે બી સ્પીચનું કન્ક્લુઝન છે લખી શકો. સ્પીચનો કન્ક્લુડિંગ પેરેગ્રાફ આવો હોવો જોઈએ. ક્લિયર? સમજાણું એવરીવન? એક મેં અહીંયા સ્પીચ લખી છે, રાઈટ. એ સ્પીચને હું જસ્ટ તમારી સામે વાંચીશ અને તમને સમજાવીશ કે શું વસ્તુ છે. ઓકે, એક આ સ્પીચ જોઈશું, ધેન આફ્ટર એક મોડેલ આન્સર્સ હશે એ બી જોઈશું અને લાસ્ટમાં તમે એક પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ લખશો. આ રીતનો આપણો આખો આજનો કાર્યક્રમ રહેશે. ચલો, તો એક સ્પીચ જે છે એ સ્પીચ જોઈએ, એનાથી તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં જે આપણે ભણ્યા એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું. ઓકે, જો ક્વેશ્ચન શું છે, તો કે ક્વેશ્ચન બહુ સામાન્ય મેં લીધો છે જેથી તમે રિલેટ કરી શકો. તો કે ક્વેશ્ચન છે શેના રિલેટેડ? વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ માટે અનુકૂળ જીવનશૈલી
આ વિષય ઉપર પ્રધાનમંત્રી પોતાનું ઔપચારિક ભાષણ આપવાના છે, તો એ ઉદ્બોધન તૈયાર કરો. ઓકે, માની લઈએ આપણે, મતલબ જો તમને જ્યારે એક્ઝામ ક્વેશ્ચનમાં કઈ એવું કીધું ન હોય કે ક્યાં સ્પીચ આપી, કઈ જગ્યાએ સ્પીચ આપી, ત્યારે તમે ઇન્ટરનેશનલ ફોરમ પર બી સ્પીચ બોલાવી શકો. દિલ્હીમાં રાષ્ટ્રીય સંમેલન થતું હોય તો એના સંદર્ભે બી સ્પીચ બોલાવી શકો. ઓકે, એમાં કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. તો આપણે અહીંયા શરૂઆતમાં એવું લખ્યું કે ભાઈ અત્રે ઉપસ્થિત યુનાઇટેડ નેશનના પ્રમુખ શ્રી, એટલે એવું બી તમે કહી શકો કે ભાઈ બોલાયા હશે. ઓકે, અલગ અલગ દેશમાંથી આખું જે સંમેલન છે વિશ્વ પર્યાવરણ દિવસનું, કે આ પ્રકારનું સંમેલન કે આ પ્રકારનું વસ્તુનું ઉત્પાદન એ ભારતમાં થયું હશે, આપણે એવું માનીને ચાલી. ઓકે, અને એવું માનવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. ક્લિયર? તો કે હવે કઈ રીતે વસ્તુ લખી છે જુઓ. સૌથી પહેલા નમસ્કારથી શરૂઆત કરી. ઓકે, અત્રે ઉપસ્થિત યુનાઇટેડ નેશન્સના પ્રમુખ શ્રી, વિવિધ દેશના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો, આપ સૌનું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું સ્વાગત કરું છું. ઓકે, પહેલા ઇન્ટ્રોડક્ટરી વસ્તુ થઈ ગઈ. મને જણાવતા આનંદ થાય છે કે ભારત આજે તેનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પર્યાવરણના રક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ અને તે જણાવતા આનંદ થાય છે. આજે પૃથ્વીના દરેક પ્રદેશમાં વસવાટ કરતા લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. તો આ આપણો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ થઈ ગયો. ઓકે, સમજાણ? આવી રીતની ભાષા તમારી હોવી જોઈએ. સેકન્ડ, વારંવાર સમાચારોમાં સાંભળવા મળે છે કે એન્ટાર્કટિકામાં બરફ પીગળ્યો, એશિયાના દેશોમાં પૂર આવ્યું, પેસિફિક દેશોમાં વિનાશક વાવાઝોડોએ લોકોના જીવન ધોરણને અસર પહોંચાડી. આવી જેવી ઘટનાઓ વારંવાર બને છે. આ બધી ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ગેસ, ઓઝોન સ્તરમાં ગાબડું વગેરે જેવી સમસ્યાઓ જવાબદાર છે. ઓકે, આજે જ્યારે સમગ્ર પૃથ્વી ક્લાઇમેટ ચેન્જ સામે ઝઝૂમી રહી છે, ત્યારે ભારત પર્યાવરણ માટે અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટેનો મંત્ર વિશ્વને આ સ્ટેજ મારફતે આપી રહ્યો છે. ઓકે, મતલબ કે એવી સિસ્ટમ કે એવી લાઈફસ્ટાઈલ અપનાવો કે જે પર્યાવરણને અનુકૂળ હોય, એ જ તમારી થીમ છે. રાઈટ મિત્રો, સરકારની સાથે દરેક નાગરિકની પણ એટલી જ ફરજ છે કે પોતે પોતાના દૈનિક જીવનમાં પર્યાવરણને સાનુકૂળ હોય તેવું વલણ અપનાવે. મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે આપણી રોજિંદી ટેવો, અભિગમ, વલણને જો પર્યાવરણ પ્રત્યે અનુકૂળ બનાવવામાં આવે તો પેરિસ ક્લાઇમેટ ચેન્જમાં નિર્ધારિત કરેલ લક્ષ્યાંકને આપણે નિયત સમય મર્યાદામાં મેળવી શકીશું. ઓકે, આગળ વાંચો. આપણા આંગણમાં વૃક્ષો વાવીએ, કોઈ નદી કે રસ્તાઓને પ્રદૂષિત ન કરીએ, સામૂહિક મુસાફરીના માધ્યમોને અપનાવીએ, કેમિકલ્સને બિનજરૂરી રીતે બિનજવાબદાર રીતે હવામાં ન છોડીએ, વગેરે જેવી આદતોને જો આપણે આપણા જીવનનો ભાગ બનાવીશું તો ચોક્કસથી પર્યાવરણને અનુકૂળ થઈ શકીશું. ભારત વસુધૈવ કુટુંબના સિદ્ધાંતને હંમેશાથી અનુસરતો રહ્યો છે. આજે સમય છે સહિયારા વિકાસ થતી સૌની પ્રગતિને લક્ષ્યમાં રાખીને આગળ વધવાનો. ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ થકી સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમગ્ર વિશ્વને રાહ ચીંધી રહ્યો છે. તો જો આ પ્રકારના જે વિશેષણો છે તમારે યુઝ કરવા પડશે. સમગ્ર વિશ્વને રાહ ચીંધી રહ્યો છે, હવે આ તમારા મનમાં ના આવે. આ વસ્તુ ક્યાંક તમે સ્પીચ સાંભળી હોય, ક્યાંક પ્રધાનમંત્રી એવું બોલ્યા હોય, સાંભળ્યા હોય તો જ તમે લખીશું. ઓકે, તો આના જેવું જે કોન્ટેન્ટ છે કે જે શબ્દ ભંડોળ છે એવું ના વિચારતા ક્યાંકથી આપણને મળી જશે. ઓકે, ઇટ વિલ બી ઓનલી એન્ડ ઓનલી કે જ્યાંથી તમે વાંચ્યું હશે તો જ વસ્તુ લખી શકશો. મને જણાવતા આનંદ થાય છે કે ભારત બિન અશ્મિભૂત ઇંધણનો લક્ષ્યાંક તેની નિર્ધારિત સમય પહેલા જ મેળવી લીધો છે. આ પ્રયાસો જ ભારતને આવનારા સમયમાં ઉર્જાને આત્મનિર્ભર બનાવશે. આ સાથે અહીં હું વિરમું એ પહેલા અત્રે ઉપસ્થિત આપણે સૌ લોકોને પર્યાવરણ માટે અનુકૂળ જીવનશૈલીનો મૂળ મંત્ર બનાવી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આપણે આવનારી પેઢી માટે પ્રદૂષણ મુક્ત હવાનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ બનીએ અને વન અર્થ વન ફેમિલી, લેટ્સ કેર ફોર અવર ફેમિલીના મંત્ર સાથે આપણા કાર્યોને દિશા આપીએ. તો આ એમનો કન્ક્લુડિંગ પેરા થઈ. ઓકે, મતલબ કે પર્યાવરણ માટે અનુકૂળ જીવનશૈલી બનાવી કઈ રીતે એની વસ્તુનું કોન્ટેક્સ્ટ આપણે લખ્યું કે આપણા આંગણમાં વૃક્ષો વાવો. ઓકે, સામૂહિક મુસાફરીના માધ્યમોને અપનાવો, એક્સેટ્રા એક્સેટ્રા. દેન આફ્ટર તો કે સરકારે કયા એફર્ટ્સ માર્યા આ વસ્તુને અટેમ્પ્ટ કરવા માટે, એ વસ્તુ લખી દીધી. એન્ડ લાસ્ટમાં તો કે એક મેસેજ એવો છે કે આંતરરાષ્ટ્રીય સંમેલન થઈ રહ્યું છે, તો આ મંચના માધ્યમથી આ પ્રકારનો એવો મેસેજ તમે સ્પ્રેડ કરો કે જે બધા લોકોને એક પ્રકારની અપીલ કરતો હોય કે આવા પ્રકારની લાઈફસ્ટાઈલ તમે અપનાવો. ઓકે, સાથે સાથે ભારત દેશના વિચાર બી લઈ લીધા કે વસુધૈવ કુટુંબ જે છે એનો સિદ્ધાંત ભારતે પોતે અપનાવેલો છે. ભારતના મૂળમાં આ વસ્તુઓ છે, ભારતના વિચારોમાં, ભારતની ફિલોસોફીમાં આ વસ્તુઓ છે અને એ જ ફિલોસોફીને ધ્યાનમાં રાખીને અમે વિશ્વને આ પ્રકારનો મેસેજ આપીએ છીએ. ક્લિયર? ઓકે, એ લાસ્ટમાં કન્ક્લુઝન. સમજણ? આવી રીતની તમારી સ્પીચ તમારે લખવાની થશે. ચલો એક જો આ સ્પીચ શું પૂછાયેલી હતી અને કઈ રીતે લખ્યું છે. માર્ક્સ ઇઝ ગુડ, 6 માર્ક્સ ધેટ પર્સન વોઝ, મતલબ આ સ્પીચમાં પર્ટિક્યુલરલી મળ્યા હોય એવું છે. તો જો શું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, સ્પીચને જોઈએ વન બાય વન એટલે આપણને આઈડિયા આવશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના ડાયરેક્ટર શ્રી SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ વિશે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે.
આ સ્પેસક્રાફ્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે ઈચ્છી રહ્યા છે, આ અંગેનું ઔપચારિક ભાષણ તૈયાર કરો. તો કે જો ઇવેન્ટ શું છે, તો લાઈક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના ડિરેક્ટર ઓકે શું વસ્તુ કરે છે, SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ. ઓકે તો કે આ પ્રકારનું એક કાર્ગો સ્પેસક્રાફ્ટ છે, એના વિશે પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે ઈચ્છતે. ઓકે અને શું કરશે તો કે એની માહિતી આપશે. તો એના પ્રકારનું ઔપચારિક ભાષણ તમારે તૈયાર કરવાનું છે. સો નાઉ બિફોર વોચિંગ ધીસ, મતલબ આ વસ્તુઓ જોઈએ એના પહેલા તમે ખાલી જસ્ટ વસ્તુઓ વિચારો કે આના સંદર્ભે શું લખી શકાય. જસ્ટ આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. ક્વેશ્ચન ઇઝ લાઈક કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના ડિરેક્ટર SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ વિશે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે અને આ સ્પેસક્રાફ્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે ઈચ્છી રહ્યા છે. ઓકે તમે બધી વાત કરી, દેટ ઇઝ ફાઇન કે આટલું બજેટ થયું, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ, એ આસ્પેક્ટ બી આપણે લઈશું. આટલા દેશોએ આ સ્પેસક્રાફ્ટ બનાવ્યું, એ બી આસ્પેક્ટ આપણે લઈશું. ઓકે ત્રીજી વસ્તુ કે એમાં કઈ વસ્તુ મતલબ એ સ્પેસક્રાફ્ટની ખાસિયત શું છે એ બી લખીશું. ચોથી વસ્તુ જે મેઇન કોમ્પોનન્ટ હોય એ બહુ જ ઓછા લોકો બોલ્યા, ઓનલી 1 or 2 પીપલ, કે કાર્ગો સ્પેસક્રાફ્ટ છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે કે જ્યાં ઓલરેડી એસ્ટ્રોનોટ્સ રહે છે. ઓકે એ એસ્ટ્રોનોટ્સને જે જરૂરિયાતવાળી વસ્તુઓ હોય એ પહોંચાડવા માટેનું આ એક સ્પેસક્રાફ્ટ છે. કાર્ગોનો મતલબ શું થાય, માલ કે મટીરિયલ પહોંચાડવું. ઓકે તો ખાલી સ્પેસક્રાફ્ટની ખાસિયતો લખવાની કે એના સ્ટેજીસ કે આ આટલા સ્ટેજીસ હોય, આટલા સ્ટેજ આ પેઢીનું સ્પેસક્રાફ્ટ છે આ તે, દેટ ઇઝ નોટ ધ ઓનલી ઇમ્પોર્ટન્ટ. અહીંયા એવું કીધું કે SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ વિશે પત્રકાર પરિષદને સંબોધન કરી સ્પેસક્રાફ્ટની સંપૂર્ણ માહિતી આપવા માટે માંગે છે. તો સ્પેસક્રાફ્ટની સંપૂર્ણ માહિતીમાં આ વસ્તુ આવે કે નહીં કે ભાઈ આ સ્પેસક્રાફ્ટ કરશે શું, તો એ વસ્તુનો આસ્પેક્ટ તમારે લખવાનો. આઈ વોઝ એક્સપેક્ટિંગ કે કાર્ગો ઉપર કોઈ વ્યક્તિઓ બોલે, બટ દે આર ઓલ અબાઉટ ધી જનરલ ટોક. તો જેટલા બી લોકો જનરલ ટોક કર્યા, ઇન દેટ આઈ વિલ ગીવ ઓનલી 2 or 2.5 માર્ક્સ. જેટલા લોકોએ ક્યાંક કાર્ગોની વસ્તુ લખી દીધી અને જો કોન્ટેન્ટ સારું હોય બાકી બધા આસ્પેક્ટ લખ્યા હોય, ધેન ડેફિનેટલી દે વિલ મૂવ અબાઉટ 5 or 5.5. ઓકે સમજાણો રાઈટ. હા સ્ટોરેજની વસ્તુ આવી શકે મમતાબેન, રાઈટ. શોધનું લક્ષ્ય શું છે એ બી વસ્તુ લખી શકો. ઓકે કે ભાઈ આ બધા લોકોને જે બી માલ સામાન પહોંચાડવો હોય એના માટે ખૂબ પણ પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હતી. અને બીજી વસ્તુ કે અંતરિક્ષમાં જે બી સ્પેસ સ્ટેશનમાં વૈજ્ઞાનિકો કે એસ્ટ્રોનોટ્સ રહે છે, ઓકે એમને ઘણો લાંબો સમય સુધી એ જગ્યા પર કે એ સ્થળ પર વિતાવવાનો હોય છે. આ સમયગાળા દરમિયાન એમને વિવિધ પ્રકારની જરૂરિયાતો પડી શકે અને એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે. ઓકે વાંચીએ ઔપચારિક ભાષણ શું લખ્યું છે. ઓકે એટલે તમને આઈડિયા આવશે. અત્યારે નાસાના પરિસરમાં હું ડિરેક્ટર અબકો આપ સર્વે પત્રકાર પરિષદનું હાર્દિક અભિવાદન કરું છું. હવે જો પત્રકાર પરિષદ બોલાવી છે એટલે સામેથી બોલાવી હોય એટલે જે પર્ટિક્યુલર વ્યક્તિ હોય એ પોતે બધા લોકોને આવકારે, બધા લોકોનું સ્વાગત કરે. તો આ રીતનું આપણું એક કોન્ટેક્સ્ટ હોય છે. ઓકે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે નાસાની ટીમ દ્વારા તૈયાર કરેલ SS કલ્પના ચાવલા કાર્ગો સ્પેસક્રાફ્ટ લોન્ચ થવા માટે તૈયાર છે. આ સ્પેસક્રાફ્ટનું લોન્ચિંગ આવતીકાલે હોવાથી આપ સૌ પત્રકાર પરિષદની મદદથી હું વિશ્વભરની જનતાને સ્પેસક્રાફ્ટના મહત્વ વિશે તથા માહિતી આપવા માટે માંગુ છું. ઓકે થઈ ગયું ઇન્ટ્રો વાળી વસ્તુઓ અને એક સાથે સાથે બોડી પાર્ટમાં લઈ જવા માટેનો પેરેગ્રાફ. નાસાની ટીમના અથાગ પ્રયત્નોના પરિણામે આ કાર્ગો સ્પેસક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ પ્રયાણ કરશે. આ સ્પેસક્રાફ્ટમાં મુખ્યત્વે અવકાશમાં વૈજ્ઞાનિક પ્રયોગો માટે જરૂરી સાધન, IU સ્પેસક્રાફ્ટ કાર્ગો સ્પેસક્રાફ્ટની માહિતી, જરૂરી સાધન સામગ્રી તથા એસ્ટ્રોનોટ માટે જરૂરી જીવનલક્ષી સામગ્રી વગેરે કાર્ગોને સ્પેસક્રાફ્ટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. પરિણામે વિવિધ ક્ષેત્રના પ્રયોગો અવકાશમાં કરવામાં આવશે જે માનવજાત માટે ભવિષ્યમાં આશીર્વાદરૂપ ફળશે. ઓકે દેટ ઇઝ એક વસ્તુઓ એડ ઓન કરી. આ કાર્ગો સ્પેસક્રાફ્ટને આપણી લાડલી સ્પેસ દીકરી કલ્પના ચાવલાના યાદીમાં નામ આપવામાં આવ્યું છે. વિશ્વ કલ્પના ચાવલાના બલિદાનને હંમેશા યાદ રાખશે. આ કાર્ગો સ્પેસક્રાફ્ટ અમેરિકાના પૂર્વીય તટ પરથી લોન્ચ થશે. તેના માટે તેમાં ઓક્સિડાઇઝર લગાવ્યા છે. હવામાનના ઓક્સિજનની હાજરીમાં ઈંધણ બનાવશે. આથી આ એક ગ્રીન હાઉસ ગેસનું ઓછું ઉત્સર્જન કરશે. ઓકે અને આ એક ગ્રીન પ્રોજેક્ટ છે. આવતીકાલે વિશ્વભરના ટેલિવિઝનમાં આ કાર્ગો સ્પેસક્રાફ્ટનું લાઈવ ટેલિકાસ્ટ થશે. આથી આપ સૌ આવતીકાલે આ અદ્ભુત દ્રશ્ય નિહાળો તેવી અપેક્ષા રાખું છું. ઓકે બંને વસ્તુ લખી દીધી. જો બધા ડાયમેન્શન્સ કવર કર્યા. બધા ડાયમેન્શન્સ કયા તો કે પેલું સ્પેસ મેઇન ખાસિયત કે કાર્ગો સ્પેસક્રાફ્ટ શું છે એની ઇન્ફોર્મેશન લખી. બીજી વસ્તુ કે આ કાર્ગો સ્પેસક્રાફ્ટની અમુક ખાસિયતો, ગ્રીન પ્રોજેક્ટ છે, આ રીતના ઓક્સિડાઇઝર લગાયા છે એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર. તો બધા ડાયમેન્શન્સ તમારે કવર ઓન કરવાના થશે. સમજાણું. એટલે એક્ઝામમાં જે બી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સને વ્યવસ્થિત રીતે સમજો અને એના મુજબ તમારો આન્સર લખો. ક્લિયર એવરીવન? ગોટ ઇટ? ક્વેશ્ચન્સ તમારી સામે છે. ઓકે વિવિધ શરૂ થયેલી ઈ ગવર્નન્સની સેવાઓની માહિતી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનું પત્રકાર પરિષદનું સંબોધન કે ઉદ્બોધન તૈયાર કરો. ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી સ્ટ્રેસ ફ્રી લાઈફ પર દેશના યુવાઓને લાઈફ મેનેજમેન્ટ સમિટ અંતર્ગત સંબોધન કરવાના છે.
આ પ્રસંગનું તેમનું વક્તવ્ય તૈયાર કરો. સો યુ હેવ 30 મિનિટ્સ ઓફ ટાઈમ.